हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो बधा? मजामां ने? चालो आज આપણે સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે તેની એક્ટિવિટી 1 જોશું। યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે એક્ટિવિટી 1 તેમાં આપણે એક રાઇમ્સ છે, બરાબર છે? તે રાઇમ્સ જોતા જાશું અને સાથે સાથે તેના એમસીક્યુ અને ક્વેશ્ચન આન્સર પર આપણે જોતા જાશું। So read the lines and answer the question. Select the correct option and write A, B or C. My dog listen to me when I talk. My dog એટલે કે મારો કૂતરો, listens એટલે સાંભળે છે, to me એટલે મને, when એટલે જ્યારે, I એટલે હું અને talk એટલે બોલું છું। જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે। He goes with me for a walk. He એટલે તે, goes એટલે આવે છે, with એટલે સાથે, me એટલે મારી, for એટલે માટે, a walk એટલે કે ચાલવા। તે મારી સાથે ચાલવા આવે છે। When I sleep he is sleepy too. When એટલે જ્યારે, I એટલે હું, sleep એટલે કે ઊંઘું છું, જ્યારે હું ઊંઘું। His એટલે તેને પણ, sleepy એટલે ઊંઘ અને ટુ એટલે પણ ને sleepy એટલે કે ઊંઘ આવે છે। જ્યારે હું ઊંઘું છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે। He does everything I do. He એટલે તે, does એટલે કરે છે, everything એટલે બધું જ, I do એટલે કે હું જે કરું તે બધું જ કરે છે। હું જે કરું તે બધું જ તે કરે છે। બીજી વાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો। માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે। He goes with me for a walk. તે મારી સાથે ચાલવા આવે છે। When I sleep he is sleepy too. જ્યારે હું ઊંઘું તેને પણ ઊંઘ આવે છે। He does everything I do. હું જે કરું તે બધું જ તે કરે છે। ચાલો હવે આપણે આના એમસીક્યુ જોશું। એમસીક્યુ નંબર 1, માય ડોગ ખાલી જગ્યા વેન આઈ ટોક। માય ડોગ એટલે કે મારો કૂતરો, વેન એટલે જ્યારે, આઈ એટલે હું, ટોક એટલે બોલું છું, જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો, ટોક એટલે વાતો કરે છે, લિસન્સ એટલે સાંભળે છે કે સ્લીપ્સ એટલે સૂવે છે, તો ઓપ્શન આવશે બી, લિસન્સ એટલે કે સાંભળે છે। માય ડોગ લિસન્સ વેન આઈ ટોક. જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે। એમસીક્યુ નંબર 2, વેન આઈ સ્લીપ હિઝ ખાલી જગ્યા ટુ, તો તેમાં આવશે સ્લીપી, કે વેન આઈ સ્લીપ ઇઝ ખાલી જગ્યા ટુ, તો કે સ્લીપી, વેન આઈ સ્લીપ ઇઝ સ્લીપી ટુ, જ્યારે હું ઊંઘું છું ત્યારે તે પણ ઊંઘે છે। એમસીક્યુ નંબર 3, ધ ડોગ ગોઝ ખાલી જગ્યા વિથ ધ બોય. વિથ એટલે સાથે, બોય એટલે છોકરા, છોકરા સાથે, ગોઝ એટલે જાય છે, ધ ડોગ એટલે કૂતરો, કૂતરો છોકરા સાથે ક્યાં જાય છે? ટુ ધ માર્કેટ, ટુ ધ સ્કૂલ કે ફોર અ વોક, તો એમાં ઓપ્શન આવશે સી, ફોર અ વોક એટલે કે ચાલવા માટે જાય છે। એમસીક્યુ નંબર 4, વિચ વર્ડ રાઇમ્સ વિથ ટુ. હવે TOO છે તેનો રાઇમિંગ વર્ડ આપણે લખવાનો છે, તો કે DO ડુ થાય, TALK ટોક થાય કે WALK વોક થાય, તો ટોક અને વોકમાં ક્યાંય ઓ આવેલો નથી, માટે ટુનો રાઇમિંગ વર્ડ શું થશે? તો કે ડુ થશે। ચાલો હવે આપણે તેનો પેરેગ્રાફ નંબર 2 જોશું। પેરેગ્રાફ નંબર 2, હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો. હી એટલે તે, તેની, આઈઝ એટલે આંખો, ઓલવેઝ એટલે હંમેશા, સો એટલે કે દર્શાવે છે, તેની આંખો હંમેશા દર્શાવે છે। હી નોઝ એવરીથિંગ આઈ નો. હી એટલે તે, નોઝ એટલે કે જાણે છે, એવરીથિંગ એટલે બધું જ, આઈ એટલે હું, નોઝ એટલે જાણું છું, હું જે જાણું છું તે બધું જ તે જાણે છે। વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, સ્પીક એટલે બોલું છું, હી એટલે તે, ઓલવેઝ એટલે હંમેશા અને માઇન્ડ્સ એટલે કે સાંભળે છે। જ્યારે હું બોલું છું ત્યારે તે હંમેશા સાંભળે છે। હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. હી એટલે તે, શેર્સ એટલે વેચે છે, વિથ એટલે સાથે, મી એટલે મારી, થિંગ્સ એટલે વસ્તુઓ, હી એટલે તેને, ફાઇન્ડ્સ એટલે કે મળે છે।
હી શેર વિથ મી થિંગ્સ હી ફાઇન્ડ્સ. તેને જે વસ્તુઓ મળે છે તે મને આપે છે. વેન ધ બોય ખાલી જગ્યા ધ ડોગ માઇન્ડ્સ. વેન એટલે જ્યારે, બોય એટલે છોકરો, સ્પીક્સ એટલે બોલે છે, લિસન એટલે સાંભળે છે, વોક એટલે ચાલે છે, ધ ડોગ માઇન્ડ્સ. માઇન્ડ્સ એટલે કે સાંભળે છે. છોકરો જે બોલે છે તે કૂતરો સાંભળે છે. તો એમાં ઓપ્શન આવશે એ, સ્પીક. MCQ નંબર 2. ધ ડોગ શેર્સ ખાલી જગ્યા. ડોગ એટલે કૂતરો, શેર એટલે વેચે છે. હિઝ ફૂડ, ધ થિંગ હી ફાઇન્ડ્સ કે હિઝ જોય. તો ઓપ્શન આવશે બી, ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. એટલે કે તેને જે વસ્તુઓ મળે છે બરાબર તે વેચે છે. ફાઇન્ડ્સ એટલે કે મળે છે, થિંગ્સ એટલે કે વસ્તુઓ, હી એટલે કે તેને. ધ ડોગ શેર્સ ધ થિંગ હી ફાઇન્ડ્સ. એટલે કે તેને જે વસ્તુઓ મળે છે તે એને આપે છે. MCQ નંબર 3. ધ ડોગ નોઝ ખાલી જગ્યા. ધ ડોગ એટલે કે કૂતરો, નોઝ એટલે કે જાણે છે, નથિંગ એટલે કંઈ પણ, એવરીથિંગ એટલે બધું જ, સમથિંગ એટલે કંઈ પણ. તો ઓપ્શન આવશે બી, એવરીથિંગ ધ બોય નોઝ. ધ ડોગ નોઝ એવરીથિંગ ધ બોય નોઝ. ઓપ્શન આવશે બી. ફરીવાર રિપીટ કરું છું, ધ ડોગ નોઝ, તો ઓપ્શન આવશે બી, એવરીથિંગ ધ બોય નોઝ. એટલે છોકરો જે જાણે છે તે બધું જ કૂતરો જાણે છે. વિચ વર્ડ રાઇમ્સ વિથ નો. KNOW, નો, તેનો રાઇમિંગ વર્ડ આપણે લખવાનો છે કે જેની પાછળ NOW હોય તેવો. તો માઇન્ડ્સમાં પણ પાછળ OW નથી, ફાઇન્ડ્સમાં પણ નથી. તો તેનો રાઇમિંગ વર્ડ શું આવશે? તો કે સો આવશે, SHOW, સો. ઓપ્શન આવશે બી. હવે આપણે તેનો પેરેગ્રાફ નંબર 3 જોશું. પેરેગ્રાફ નંબર 3. હાલો ચાલો, પેરેગ્રાફ નંબર 3. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. વેન એટલે જ્યારે, અધર એટલે બીજા, પીપલ એટલે લોકો, સેઝ એટલે કહે છે, આઈ એમ બેડ એટલે કે મને બગડેલો કહે છે. જ્યારે લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. હી એટલે તે, હેંગ્સ એટલે કે નમાવે છે, હિઝ એટલે તેનું, હેડ એટલે માથું, એન્ડ એટલે અને, લુક્સ એટલે દેખાય છે, સો એટલે તેથી, સેડ એટલે દુઃખી અથવા તો ઉદાસ. જ્યારે લોકો તેને બગડેલો કહે છે ત્યારે તે તેનું માથું નમાવી અને કેટલો ઉદાસ લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. હી એટલે તે, કડલ્સ અપ એટલે કે લાડ કરે છે, એન્ડ એટલે અને, લિક્સ એટલે ચાટે છે, માય એટલે મારો, હેન્ડ એટલે હાથ. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. એન્ડ એટલે અને, ટેલ્સ એટલે કહે છે, મી એટલે મને, હી એટલે તે, કેન એટલે શકે છે, અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજી, અને મને કહે છે કે તે સમજી શકે છે. ફરીવાર રિપીટ કરું છું. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે. હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. તે માથું નમાવી અને કેટલો ઉદાસ દેખાય છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેડ. એટલે કે તે લાડ લડાવી મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને તે મને કહે છે કે તે સમજી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેરેગ્રાફ 3 તેના MCQ જોશું. MCQ નંબર 1. વિચ વર્ડ રાઇમ્સ વિથ હેન્ડ. HAND, હેન્ડ, તેનો રાઇમિંગ વર્ડ આપણે લખવાનો છે. તો BAD, બેડમાં તમને ક્યાંય પાછળ AND દેખાતું નથી.
પછી શેડ છે તો શેડમાંય તમને ક્યાંય પાછળ AND એન્ડ દેખાતું નથી, માટે ઓપ્શન આવશે સી અન્ડરસ્ટેન્ડ. જો હેન્ડમાં પણ AND છે અને અન્ડરસ્ટેન્ડમાં પણ AND છે તો હેન્ડનો રાઇમિંગ વર્ડ થશે અન્ડરસ્ટેન્ડ. MCQ નંબર 2. વેન પીપલ સે ધ બોય ઇઝ બેડ ધ ડોગ ખાલી જગ્યા લુક્સ હેપી, લુક્સ સેડ કે લુક્સ કન્ફ્યુઝ. તો ઓપ્શન આવશે બી લુક્સ સેડ, એટલે કે દુઃખી દેખાય છે. MCQ નંબર 3. હાઉ ડઝ ધ ડોગ સે હી અન્ડરસ્ટેન્ડ્સ. હાઉ ડઝ ધ ડોગ સે હી અન્ડરસ્ટેન્ડ, એટલે કૂતરો કેવી રીતના કહે છે કે હું તને સમજી શકું છું. હી લિક્સ ધ બોયઝ હેન્ડ, હી બાર્ક્સ કે હી ગોઝ ફોર અ વોક. તે ભસે છે કે તે તેની સાથે ચાલવા જાય છે કે તે તેનો હાથ ચાટે છે. તો ઓપ્શન આવશે એ હી લિક્સ ધ બોયઝ હેન્ડ, એટલે કે તે તેનો હાથ ચાટે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે તેની એક્ટિવિટી 1 જોઈ અને એક્ટિવિટી 1ના MCQ જોયા. તો આજે આપણે અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2 જોશું. આજના હોમવર્કની અંદર કરાવેલ એક્ટિવિટી 1 ટાઈમ વર્કબુકમાં અને 1 ટાઈમ હોમવર્ક બુકની અંદર કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં તે ક્વેરી આપણે સોલ્વ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. બાય.